ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તારીખો ક્યારે જાહેર થાય તેને લઈને હજુ અસમંજસ છે, પરંતુ આ તમામની વચ્ચે ભાજપ અને કોંગ્રેસે પોતાની તૈયારીઓની શરૂઆત કરી દીધી છે। આ તમામ તૈયારીઓની શરૂઆતની વચ્ચે ગુજરાતની અંદર જે નવા રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે, એક રાજકીય પક્ષ એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી। હવે આ પાર્ટીએ પણ પોતાની તૈયારી શરૂ કરી છે। ગુજરાતની અંદર શંકરસિંહ બાપુની આ નવી રાજકીય પાર્ટી આવતાની સાથે જ એ નક્કી થયું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ આ રાજકીય પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાને રાખશે અને ચૂંટણી પણ લડશે। ત્યારે હવે શરૂઆતના તબક્કાની અંદર ઉત્તર ગુજરાતથી પાર્ટીએ પોતાના સુકાન આપવાની શરૂઆત કરી છે અને સૌથી પહેલા બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાને નવનિયુક્ત પ્રમુખ જે છે તે બનાસકાંઠા જિલ્લાના બનાવવામાં આવ્યા છે। ઉત્તર ગુજરાતની રાજનીતિ સાથે શંકરસિંહ બાપુને ખૂબ નજીકનો ગરેબો હોવાના કારણે ત્યાંથી આ તેમને શરૂઆત કરી છે। હવે એક તરફ ઉત્તર ગુજરાતની રાજનીતિની અંદર કોંગ્રેસે પોતાનું પકડ અને પ્રભુત્વ જમાવવાની તૈયારી કરી રહી છે, તેની વચ્ચે હવે શંકરસિંહ બાપુની રાજકીય પાર્ટી પણ ઉત્તર ગુજરાતથી પોતાની પકડ ધરાવવા માટે તૈયારી દર્શાવી રહી છે। કેમ કે ભૂતકાળની અંદર જેટલી પણ વખત શંકરસિંહ બાપુએ ચૂંટાઈને એ સંસદની અંદર પહોંચ્યા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર પહોંચ્યા હોય, તે ઉત્તર ગુજરાતની સીટો તેમને સૌથી વધુ પસંદ કરી હતી અને હવે એ જ ઉત્તર ગુજરાતના પ્રભુત્વ થકી એટલે કે બનાસકાંઠાથી પોતાની નવી રાજકીય પાર્ટીની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે આ નવી રાજકીય પાર્ટીની શરૂઆત ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના પાલનપુર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગના આયોજનની અંદર શંકરસિંહ બાપુ દ્વારા એક નવી શરૂઆત કરી છે અને દોલાભાઈ ખાવડને જે નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે કે બનાસકાંઠા જિલ્લાનું સુકાન એ તેમને સોંપવામાં આવ્યું છે। આખી આ ઘટનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અને સાથે ઉત્તર ગુજરાતની અંદર સૌથી પહેલા કેમ આ પ્રમુખની વરણીની શરૂઆત કરી તેને લઈને શંકરસિંહ બાપુએ શું કહ્યું એ પણ સાંભળી લો। ગુજરાત સરકાર ગમે ત્યારે બનાસકાંઠા જિલ્લો અને ખેડા જિલ્લો એની બે પંચાયત, અહીંના નીચે બનાસકાંઠા નીચે આવતી તાલુકા પંચાયતો અને ખેડામાં કપડોની અને કઠલાલ અને ગાંધીનગરની તાલુકા પંચાયત, આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જેને કહેવાય એની ગમે ત્યારે જાહેરાત કરે એવું હતું। માટે તાત્કાલિક અમે બનાસકાંઠાને ધ્યાનમાં રાખીને દોલાભાઈ ચૌધરીને અહીં અધ્યક્ષ તરીકે નિમણૂક કરી અને આજે 2 દિવસ પહેલાં જ કીધું કે બધાના વચમાં જવાબદારી લો તો સારું। અને દાદા એને સાહેબ અમારા નવા અધ્યક્ષશ્રી પોતે હાજર હતા, એમને વિનંતી કરીએ, પોતે બી હાજર રહ્યા અને મારી સરકારમાં જેમ રાધનપુરનો રોલ એટલે એ વખતનું બનાસકાંઠા, એમ બનાસકાંઠાનો રોલ પણ ગુજરાતમાં બનાસકાંઠાના જ અમારા બાપુ પાર્ટીના પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત એના પ્રમુખ અમારા દોલાભાઈ અને બનાસકાંઠાની પ્રજા જેને એક જાતનો ગરોબો કહી શકાય એ રીતે આ પાર્ટીની શરૂઆત અહીં કરી છે અને હું માનું ત્યાં સુધી દોલાભાઈને એમની ટીમ સારી રીતે દાતા નરેશ આપણા ગુજરાતશ્રીજીની મહેરબાનીને એમના આશીર્વાદથી સારો દેખાવ કરશે અને જિલ્લામાં પ્રજાની અપેક્ષા પૂરી થાય એવો પ્રયત્ન કરશે એવી અપેક્ષા એમની પાસે રાખીએ છીએ। એ બનાસકાંઠા જિલ્લો ક્રાંતિકારી જિલ્લો, અંબાજી માતાજીની મહેરબાનીથી ચાલતો જિલ્લો, ખેતી અને ખેડૂતોના આધારે ચાલતો જિલ્લો અને ભૂતકાળમાં જેના બહુ લાઈવ સંબંધો કહી શકાય એવો આ બનાસકાંઠો પોતાનો અંગત કહી શકાય એ જિલ્લા પાસે, એની પ્રજા પાસે, એના ખેડૂતો આગેવાનો પાસે બહુ મોટી અપેક્ષાઓ છે। તો એ આશા અપેક્ષાઓ પૂરી થાય એવો પ્રયત્ન કરીશું। તો પ્રજાની માટે પ્રજાની પાર્ટી પ્રજાશક્તિ પાર્ટી મેદાનમાં આવી ચૂકી છે, આવું વારંવાર શંકરસિંહ બાપુ દ્વારા આ મંચ ઉપરથી કહેવામાં આવ્યું હતું। જો કે હવે આ જ મંચ થકી બનાસકાંઠાના નવા નવનિયુક્ત પ્રમુખની વરણી પણ કરવામાં આવી છે। તેમણે શંકરસિંહ બાપુનો તો આભાર માન્યો છે, પરંતુ આગામી સમયની અંદર પોતે કેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મેદાનમાં ઉતરશે તેને લઈને નવનિયુક્ત બનાસકાંઠાના પ્રમુખની સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિદ્ધિરાજસિંહે પણ એક વાત મૂકી હતી। શું કહ્યું ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને બનાસકાંઠાના પ્રમુખે એ પણ સાંભળી લો। અધ્યક્ષ તરીકે બનાસકાંઠાને લીધા છે। હજી સુધી અમારી મેઇન જે એજન્ડા છે બધું હજી સુધી 22 તારીખે હજી આપણે લોન્ચ કરવાના છીએ।
22 તારીખે અડાલજ છે મહારાજા હોટલના પાસે મોટું આયોજન થશે અને ત્યાં બધા એકત્રિત થવાના જ છે. હાલ પણ જે બનાસકાંઠામાં ચૂંટણી આવે છે, જે આપણે શું કહેવાય તાલુકા પ્રમુખ વિધાન જે આવે છે, એના માટે આજે દોલાભાઈને આપણે પ્રમુખ તરીકે ઘોષિત કર્યા છે અને આગળ જે નામ આવશે આપના મીડિયાના દ્વારા અમે બધાને બતાવતું રહીશું. પાર્ટી માટે જે મારા પર વિશ્વાસ જોઈ અને માનનીય શંકરસિંહ વાઘેલા બાપુશ્રી અને પૃથ્વીરાજસિંહ બાપુશ્રીએ જે મને જવાબદારી આપી છે આજની તારીખમાં, તો એ જવાબદારી બેખૂબીથી નિભાવીશું અને પાર્ટી માટે રાત દિવસ કામ કરવાનું જ છે અને કરશું. આપણે ફૂલ તાકાતથી કરશું અને જનતાને આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ એક પ્રજાશક્તિ છે, તમારો વિકલ્પ છે. જે વિકલ્પ માટે વારે ઘડી આપણે પરેશાન થતા, એ વિકલ્પ તૈયાર થઈ ગયો છે. તો આવીને આપણે સૌ સાથે મળીને પ્રજાની શક્તિનો આપણે એક જે માર્ગ છે એ આપણે માર્ગની મોકળો કરીને પોતાના દરેકના હક અને અધિકાર માટે એ લડીએ. તો હવે આમ તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો હવે ક્યારે જાહેર થાય તેને લઈને અસમંજસ છે. કેમ કે એક તરફ ચૂંટણીની તારીખો જાહેર નથી થતાની સાથે જ હવે કોંગ્રેસ જેમ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે, જે પ્રકારે આમ આદમી પાર્ટી પણ એક બાદ એક મિટિંગો કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી પણ એક્ટિવ મોડમાં છે, આ તમામની વચ્ચે હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ એક્ટિવ મોડમાં છે. એટલે કે હવે ગુજરાતની અંદર એક સાથે 4 રાજકીય પાર્ટીઓએ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ લડવા જઈ રહી છે. ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કે જે શંકરસિંહ બાપુ આખી પાર્ટી લીડ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતના અધ્યક્ષ તરીકે તેમને દાતા સ્ટેટ રિતિરાજસિંહ પરમારની નિયુક્તિ કરી છે અને તેમને ઉત્તર ગુજરાતથી હવે જિલ્લા પ્રમુખની વરણીની શરૂઆત કરી છે. ત્યારે એ જોવાનું રહેશે કે ઉત્તર ગુજરાતની અંદર જે કોંગ્રેસ પોતાની પકડ મજબૂત કરવા માટે મથી રહ્યું છે, એ કોંગ્રેસની અંદર કેટલું ભંગાણ થઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર નવા પ્રમુખની વરણી થતાની સાથે જ હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર કોંગ્રેસમાં ભંગાણ થાય છે કે આમ આદમી પાર્ટીમાં? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમે આવીને આવી જ પોલિટિકલ અપડેટ્સ આપને આપતા રહીશું. નમસ્કાર.